નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ઠંડીના ચમકારા વચ્ચે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે. સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ પણ. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન જોવા મળી. વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. તો ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું અને ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બંનેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. એક તરફ ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ પણ રહ્યા છે, બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વિઝિબિલિટી પણ ડાઉન જોવા મળી. છેલ્લા 3 થી 4 દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. તો ધીમી ધારે વરસાદ પણ અમદાવાદમાં નોંધાયો હતો 2 દિવસ પહેલા, પરંતુ હાલ રાજ્યમાં વરસાદની આગાહી એટલે કે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ માવઠાથી સૌથી વધારે આફત ખેડૂતો પર આવી પડી છે. શિયાળુ પાકને મોટા પ્રમાણમાં આ માવઠાના કારણે અસર થશે. વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં છે. હજુ પણ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી તરફ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે, ગરમ કપડાનો સહારો લઈ બહાર નીકળે છે. ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા સમયથી પલટો જોવા મળી રહ્યો છે. એક તરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે કમોસમી માવઠાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એવામાં હવે જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ડબલ ઋતુ સર્જાઈ છે, ત્યારે મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તમામ અમદાવાદના જે ગાર્ડનો છે તેમાં સિનિયર સિટીઝન હોય કે પછી તમામ યંગસ્ટર હોય, તેમની સંખ્યામાં વધારો થયો છે. જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વિવિધ પ્રકારની જે એક્સરસાઇઝ હોય, યોગા હોય કે પછી સ્વાસ્થ્યવર્ધક વર્કઆઉટ હોય, તે સૌથી વધારે લોકો જે છે તે મોર્નિંગ વોકર્સો કરી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આપનું નામ? ઠક્કર અલકાબેન. અલકાબેન, કેટલા સમયથી આવો છો? કયા પ્રકારનું વર્કઆઉટ કરો છો? અમે લોકો લગભગ 2 વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા અમે લોકો વર્ષથી કરીએ છીએ આ ગાર્ડનની અંદર. અને અમારું અહીંયા ગુજરાત યોગ બોર્ડ તરફથી અમારું યોગા ફ્રી ઓફ ચલાવવામાં આવે છે. કેટલા મેમ્બરો છે? અમે લોકો લગભગ અહીંયા 15 થી 17 મેમ્બરો ડેલી આવીએ છીએ. બાકી બધા રૂટીન આવતા જતા રહે છે. શિયાળામાં સૌથી વધારે કયું વર્કઆઉટ કરવું શરીર માટે સારું? યોગિંગ, જોગિંગ અને સૂર્ય નમસ્કાર એ વધારે હોય. બાકી બધી એક્સરસાઇઝ બધા કરતા જ હોય છે. બિલકુલથી આપણી સાથે અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? ડૉક્ટર સુનિલ પ્રજાપતિ. ડૉક્ટર સુનિલ, શું કહેશો, કેટલા મેમ્બરો છે? અને હાલની જે ઋતુની વાત કરીએ તો ડબલ સિઝન ચાલી રહી છે, તો શરીર માટે કયા પ્રકારની એક્સરસાઇઝ વધુ સારી? શરીર માટે એક તો યોગા ખૂબ જ જરૂરી છે. બેને જેમ કહ્યું એમ સૂર્ય નમસ્કાર અને યોગિક જોગિંગ સિવાય પણ ઘણા બધા યોગો છે કે કપાલભાતિ છે, પ્રાણાયામમાં ભસ્ત્રિકા છે અને અનુલોમ વિલોમ, એ પણ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે ડાયટનું પણ જો ધ્યાન રાખવામાં આવે તો અત્યારે ઓસળિયા જે બનાવવામાં આવે છે, આપણે શિયાળામાં બધા ઓસળિયા હોય છે, તો એ પણ સાથે લેવાથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે સાથે ખોરાક અને કસરત બંને સાથે લેવામાં આવે તો આપણું શરીર સારી રીતે હેલ્ધી રહી શકે છે. એટલે હું પોતે ડૉક્ટર પણ છું અને આયુર્વેદિક અને યોગા ટીચર પણ છું, એટલે બંને રીતે સારું પડે. બિલકુલથી, એટલે કે ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્કઆઉટ જે છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ભર શિયાળે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકના નુકસાનની ભીતિ પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં માવઠા બાદ હવે કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જે છે તે થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં માવઠા બાદ હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે જે અસર છે તે વર્તાઈ રહી છે અને તેના જ કારણે ઠંડીનો જે ચમકારો છે તે વધશે. મહત્વનું છે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે કમોસમી માવઠાની પણ આગાહી
હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વહેલી સવારે લોકો ગાર્ડનમાં કસરત પણ કરી રહ્યા છે. તેમની પણ પ્રતિક્રિયા જાણી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ હાલાકી પડી.